સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હત્યા કરેલી હાલતમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી કે કોનો આ મૃતદેહ છે, શું કામ આ યુવકની હત્યા થઈ છે। ત્યારે આ ઘટનામાં પોલીસને ખૂટતી કડીઓ મળી ચૂકી છે ને આરોપીઓના સંદર્ભમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ ખુલાસો કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ એક હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા ઈચ્છામૂર્તિ મંદિર પાસે હેન્ડ પ્રિન્ટિંગનું કામ કરતા મિન્ટુ ઠાકોર નામના યુવકની તેના જ રૂમમેટ દ્વારા હત્યા કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે। આ ઘટનામાં જે આરોપીઓ છે બ્રિજેશ કહાર અને વિજય બહાદુર શ્રીવાસ્તવ, જેમાં મિન્ટુ ઠાકોર તેની પત્ની સાથે ત્યાં રહેતો હતો, ત્યારે થોડાક સમય પહેલાં મિન્ટુ ઠાકોરની પત્ની તેનાથી રિસાઈને જતી રહી ને આના જ કારણે આરોપી બ્રિજેશ કહાર અને વિજય બહાદુર શ્રીવાસ્તવ છે તે મિન્ટુ ઠાકોરને ચીડવતા હતા, હેરાન કરતા હતા અને આને લઈને 2 દિવસ પહેલાં સાંજના સમયે પણ આ ત્રણેય લોકો વચ્ચે ઝઘડો થયો। એમાં બ્રિજેશ કહાર અને વિજય બહાદુર શાસ્ત્રી છે તેમની સાથે મિન્ટુ ઠાકોર ઝઘડી પડ્યો હતો ને એ જ બાબતની દાજ રાખીને જોતજોતામાં બબાલ ઉગ્ર બની આવેશમાં આવેલા બ્રિજેશ કહાર અને જે વિજય બહાદુર શ્રીવાસ્તવ નામના આરોપી છે તે મિન્ટુ ઠાકોરને ગાડી ઉપર બેસાડીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય છે ને ત્યારબાદ તેની હત્યા કરી નાખે છે ને તે મૃતદેહને ફેંકીને ભાગી જાય છે। આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચે આખા ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયા, કઈ રીતે પોલીસને સફળતા મળી તે સાંભળો। આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક્ટ ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી। ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરનાર જણાનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના 2 મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે। આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે। આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો। આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે। બંનેની ધરપકડ કરી છે, આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી છે। મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી। બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડ પ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં। જે આપણે સાંભળ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાને, તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને જે આ આખો હત્યાનો મામલો હતો તે ઘટનાના સંદર્ભમાં આવે બંને આરોપીઓની ધરપકડ માટેના તપાસના ચક્ર પણ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધર્યા હતા। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।